નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છે રાનવગણ અને તેના ઉજળા ઇતિહાસની. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. લે આયરાણી, તારી છાતીને માથે બેતાવે છે એમાં આ ત્રીજાનો મારક કર. એમ બોલતો આલીદર ગામનો આહીર દેવાયત બોદર પોતાને ઓરડે દાખલ થયો. બોદરની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઠાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને તવરાવવાનું કહેતા સાંભળીને એને અચંબો થયો. એણે પૂછ્યું, કોણ છે આ? આયર ટુકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું, મોદળનો રા, ચુનાળાનો ધણી. અહીં ક્યાંથી? એ જૂનાગઢનો રાજ પલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઉતર્યા ને તે દી સોળંકીની રાણીઓ જાત્રાએ આવેલી. તેને દાણ લીધા વિના રાડિયાસે દામેકળ નાવા નહોતી દીધી. ખરીને અપમાન કરીને પાછી કાઢી તી ને તેનું વેરું વાળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ. રાજા દુર્લભસેનના દળ કટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાઓના સંગમાં તરીકે ઉપરકોટ આત કરી લીધો. પછી રાને રસાલા સોતો જમવાનો તર્યો. હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધા. પછી પતંગમાં જમવા બેસાડી દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનાગઢ બેય જીતી લીધા. આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આયરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાપરી મીટ માંડી રહી. બીજી રાણીઓ તો બળી મોય, પણ આ સોમલ દેને ખોળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર શેરવી દીધી. મા તો રખડી રવડીને મરી ગઈ, પણ આ બેટડાનો એક વડારણે અહીં પહોંચતા કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે. ઓહોહો, ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. છટલાવો એને. આયર એમ કહીને આયરાણીએ પોતાના દીકરીને વછોડી લીધી. બોલી, બાપ ચાહલ મારક કર. આ આપણા આશરા લેનાર સારું. તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાત ફાણા ખાઈને મોટી થઈશ. માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ. એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠે મુકાવી પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા માંડ્યો. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઉઠ્યો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું ધાવણ ઉભરાયું. દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું, તમારે હવે ઉચાટ કરશો માં? મારે તે એક થાનો લઈ આ વહાણ અને બીજે થાને લઈ આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. ચાહલ તો વાટમાં પડી પડીએ વધશે, એનો વાંધો નહીં, પણ તું હજી સમજતી નથી લાગતી કાં? વાસેંદા બળે છે, ખબર છે ને? સોળંકીઓએ જૂનાને માથે થાણું બેસાડ્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વસ બીજ આપણા ઘરમાં છે.
એવી જો જાણ થશે તો આપણું જડામૂળ કાઢશે. ફકર નહીં મુરલીધરના રખવાડા, તમારે છાનામાના કામે લાગી જાઓ. આશરો આપ્યા પછી બીજા વિચાર ન જ હોય. તમારી સોળ સેવનારીના પેટનું પાણી નહીં મરે ભલે સોળંકીને થાણદાર જીવતું ચામડું ઉતારતો. દેવાય તેલીએ ચાલ્યો ગયો અને અહીં આહીરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી. બાપા, તું તો આય ખોડિયારનો ગળતરા વાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રાડિયાસના ગઢનું રતન. તારા વાંજિયા માવતરને ઘરે નવસરઠુના રાજપાટ હતા, છતાં ચકલાએ એના ઘરની જળ નહોતા ચાખતા. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેચ ગામે આય ખોડિયારને ઓરડે પહોંચતી. ત્યાં એને માતાએ તું ખોડાનો ખૂન તલ દીધેલો. દેવીના વરદાનથી તારા ઓધાન રહ્યાતા અને મારા ફૂલ તારી માને તો તું જરા પણમાં ચડેલો. માં તારી માગતી હતી કે દેવી દેને દીકરો હું ખાતે ખોલાવું, જોબન જાતે ન ચડ્યો, જરપણે ચૂલાવું ને તારા તો ઓધાન પણ કેવા દોયલા હતા. તું તો માનો દુશ્મન હતો ડાયલા. એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાસી નજરે આ પડછણ આયરાણી માના મલકાતા મોં સામે જોઈ રહ્યો. તું તો માના ઓદરમાંથી નીકળતો તો જ ક્યાં? તને ખબર છે તારી અપરમાયુએ કામણ ટુમણ કરાવેલા જતીએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વાલ લાગે તો તું બહાર નીકળ ને પૂતળું ભોમાં ભંડારેલ. ત્યાં સુધી તું એ માના પેટમાં પુરાયેલ. પછી તો તારી જનેતાએ આ કપટની જાણ થઈ. એણે સામા કપટ કર્યા. ખોટે ખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને એનો છૂટકો થઈ ગયો. હૈયા ફૂટી. અપરમાયુ તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું. ત્યાં તો હે દોગા, એના મંતર જંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચે સાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું મારા મોભી. કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી. માતાએ બાળકના ગાલ આંબળ્યા. બાળકના પેટમાં ઠાકર વળી કે તરત એના હાથ પગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીર પુત્ર વહાણને ધાવતા દીઠો. ચોંટાઈને સામે પડેલી ધાવવા સારું પાછી વલખા મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણે છોકરા એકબીજા સામે ટીકી રહ્યા. ત્રણે જણા કૂકવાટા કરતા લાગ્યા. 5 વર્ષની અવધ વટી ગઈ હતી. વહાણ, નવઘણ અને ચાહલ માને ખોળે મૂકીને ફળીમાં રમતા થયા. ત્રણે છોકરા શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણના નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે. એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી. ત્યાં તો જૂનાગઢ વણથલીની સોલંકીઓનું દળ કટક આલીદરને જામપેર દાખલ થયું. થાણેદારે ગામ ફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલું ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાઓને તેડાવી ઝરકડી દેવા માંડી. બોલો, દેવાયત બોદળના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી? તમામ આહીરોએ માથા ધોણાવીને ના પાડી હોય
તો રામ જાણે અમને ખબર નથી, બોલો નીકર હું જીવતી ખોળ ઉતરડી દઈશ, હાથે પગે નાગફણિયું જડીશ. આહી રાણીનું ધાવણ ધાવેલા એક વચને મૂછાળાઓમાં આ દામદાટેથી ફરક ન પડ્યો, પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું. લાલચના માર્યા કે અદાવતની દાજે એક પંચોળી આહીરે ખૂટામણ કર્યું હતું. થાણદારે દેવાઈતને તેડાવ્યો. દેવાઈતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીને પૂછ્યું, આપા દેવાઈત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉજરે છે એ વાત સાચી? રૂપેરી હોંકાની ઘૂંટ લેતા ડોંગું મોઢું કરીને દેવાઈતે ઉત્તર દીધો, સાચી વાત બાપા, સૌ જાણે છે મલક છતરાયો નવઘણ મારે ઘેર ઉજરે છે. આલીદર બોડીદરના આહીર ડાયરાના મોઢા ઉપર મસ ઢળી ગઈ. સૌને લાગ્યું કે દેવાઈતના પેટમાં પાપ જાગ્યું. દેવાઈત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે. આપા દેવાઈત, થાણદારે મેણું દીધું, રાજાના શત્રુને દૂધ પાયે છો કે રાજનું વેરશીદ વહર્યું? સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઉઠીને કાવતરા માંડ્યા છે કે? કાવતરું હોત તો સાચું શા માટે કહી દેત? ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઉજરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીઓને આપી દેત. હું સોળંકીઓના લૂણ હરામી નથી. આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયો લાગ્યો. કંઈક ને દેવાઈતના દેહના કટકે કટકા કરવાનું મન થયું, પણ ચોગરદમ સોલંકીઓની શમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કોઈ ચર્સ દઈ શકે તેમ નહોતું. ત્યારે તો ઝાઝા રંગ તમને આપા દેવાઈત, રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો. ભલે બાપ, અબ ઘડી લાવો દોતર કલમ, ઘર ઉપર કાગળ લખી દઉં. દેવાઈતે અક્ષરે પાડ્યા કે આયરાણી નવઘણને બનાવી ઠનાવી રાજની રીતે અહીં આવેલા આદમી હારે રવાના કરજે. વધુમાં ઉમેર્યું કે રાખતી વાત કરજે, રાખતી વાત કરજે. એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહીં. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળ શત્રુનો કબજો કરવા દોડ્યા. જઈને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વાહણનીમાં બધું છલ વર્તી ગઈ. હા બાપુ, અમે તો એ જ વાટ જોઈને બેઠાતા. એ લાલચે તો છોકરાને ઉછેર્યો છે. લ્યો તૈયાર કરીને લાવું છું. એમ ડેલીએ કહેરાવીને આયરાણીએ અંદર ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણે બચ્ચાને દીઠા. વાહણ, દીકરા ઊઠ, અહીં આવ, તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે નવા લુગડા ઘરેણાં પહેરાવું. એમ કહી સાત દબાવી આંખો લૂછી એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું. ત્યાં બાકીના બંને છોકરા દોડ્યા. માં, મને નહીં. માળી, મને નહીં. મારે જાવું છે ભાઈ ભેળું. એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું. બાળ હૈયાને ઓછું આવ્યું. આજ સુધી તે માં ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી,
અને આજ મને કાં તારવે છે? વહાણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે 4 બચ્ચીઓ લઈ ચોખા ચોળેલા ચાંદલા સાથે જ્યારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. બેટા વહાણ, વહેલો આવજે, એટલું બોલી માએ ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ઘા સંભળાય. વહાણને છેતરીને વળાવ્યો. આશરા ધર્મમાં પાલન સાટું. લ્યો બાપા, આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી લ્યો. એમ બોલીને દેવાઈતે પોતાના ખોળામાં આડોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કોરે આહીરાણી સાંભળતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાજતો હતો. આયરાણી, ઝાઝા રંગ છે તને જનેતા, તે તો ખોડિયાનો પ્રાણ કાઢી દીધો. આહીર ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાઈતના મોઢાની એકેય રેખા બદલાતી નથી. એ દેખીને આહીરોના હૈયા ફાટફાટું થઈ રહ્યા. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાઈતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો, પણ એની મુખમુદ્રામાં ક્યાંય ઝાંખપ ન દેખાઈ. ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે તમે દેવાઈતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડ્યો છે. ત્યારે આ હત્યા કોની થઈ? એના પોતાના છોકરાની. જૂઠી વાત. દેવાઈત તો હસતો ઊભો હતો. દેવાઈતને એવા 7 દીકરા હોત તો એ 7યને પણ સગે હાથે એ રેંસી નાખે પોતાના ધર્મને ખાતર. દેવાઈત લાગણી વિનાનો પથ્થર બની શકે, ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું? બોલાવો દેવાઈતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણિયો મર્યો હશે, તે એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો ઉપર પગ મૂકતા જનેતા ચીસ પાડશે. આહીરાણીએ બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું, જો આ તારો બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક. દેવાઈત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો 7 આકાશ જાણે તૂટી પડ્યા, પણ આહીરાણીના ઊંડા બળની દેવાઈતને આજ સુધી ખબર નહોતી. એ આજે ખબર પડી. હસતે મોંએ આહીરાણીએ વહાણની આંખો ચગદી. સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાઈતની પ્રતિષ્ઠા નવા રાજમાં વફાદાર પટેલ તરીકે 7 ગણી ઊંચે ચડી. 5 વર્ષનો નવઘણ જોતજોતામાં તો 15 વર્ષની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાઈત એને નીકળવા કેમ દે? એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાઈત ઘેર નહોતો, ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી, પણ પછી તો ઈલાજ ન રહ્યો. સામે જ શાંતિ ઊભું હતું. નવઘણ ત્યાં પહોંચ્યો. શાંતિ હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતા જ શાંતિના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમેય કરતા ચાલ્યા નહીં. નવઘણ માટી ઉખેડીને જુએ, ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું. ઉંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું.
એ કડું કોઈ ચીજની સાથે ચોંટ્યું હોય એમ લાગ્યું. અબૂધ બાળકે દેવાઈતને બોલાવીને બતાવ્યું. દેવાઈત સમજી ગયા. તે વખતે તે શાંતિ હાંકી બધા ઘેર ગયા. પણ રાત્રે ત્યાં આવીને દેવાઈતે ખોદાવ્યું. અંદરથી સોનામહોર ભર્યા 7 ચરુ નીકળ્યા. દેવાઈતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો. દેવાઈતે દીકરી ચાહલના વિવાહ આદર્યા. ગામે ગામના આહીરોને કંકોત્રી મોકલી કે જેટલા મરદ હો તેટલા આવી પહોંચો. સાથે એક હથિયાર લેતા આવજો. પહાડ સમા અડીખમ શરીરવાળા ગીરના સિંહોની સાથે જૂથ ખેલનારા હજારો આહીરોની દેવાઈતને આંગણે જમાવટ થઈ. સૌની પાસે ચકચકતા ઢાલ, તલવાર, કટારી, ભાલા એમ એક જોડ હથિયાર રહી ગયા છે. કાટેલી કે બૂઠી તલવારને ઘાયે પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગળસમી પૂજાઓ હતી. આખી નાત આલીદર બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાઈતની એકની એક દીકરીના વિવાહ હતા. આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો એમ સમજીને મહેમાનોના જૂથ ઉતરી પડ્યા. દેવાઈતે તેડું મોકલેલું કે પાઘડીને આંટો લઈ ઝાડનાર એક આયર આ સમો સાચવવા આવી પહોંચજો. આહીરની આખી જાત હોકળી. દેવાઈતે આખો ડાયરો ભરીને કહ્યું, આ મારે પહેલ વહેલ સમો છે. વળી હું સોળંકી રાજનો સ્વામી ભક્તિ છું. આજે મારે ઉંમરે સોરઠના રાજાના પગલાં કરાવવા છે. ભાઈઓ, એટલે આપણે સૌએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે. ઘોડે સાંઢીએ રાગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાઈતની ઘોડીને એક પડખે જુવાન જોધ નવકણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામે ગામથી નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાઈત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વરનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકીઓના ઠાણમાં ઘોડાએ ખૂંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામે ગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂંકે ટૂંકે દીવા તબકતા હતા. દેવાઈતનું વેણ ફરી વળ્યું. ભાઈઓ, ઘોડા લાદ કરી લ્યો. એટલી વાર સૌ હેઠા ઉતરો. સૌ પોતપોતાના ઘોડા સાંઢિયાના ઉગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે, તેને કાન દઈને સાંભળી લો. સોય પડે તોય સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાઈતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછ્યું, આને તમે ઓળખો છો? સૌ ચૂપ રહ્યા. આ પણ જ ડિયાસને દીકરો નવઘણ. તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવઘણ. મારો વહાણ હતો એ. જોઈ લો સૌ આ જુનાણાના ધણીને. ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો. દેવાઈતે કહ્યું, આહીર ભાઈઓ, આજ આપણે સોળંકી રાજને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહીં તેની ખાતરી નથી.
દીકરી ચાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું. એ તો એક અવસર છે. ચાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું. આની માં, મારી ધર્મની માનેલ બોન, મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે. દેવાય નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો. જુવાન, તું મોદળનો ધણી છો. આજ તારે હાથ રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળ જૂનું નગારું પડ્યું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે, ત્યારે ત્યારે આ નગારાના નાદ થયા છે. કેક જુગનું એ પડ્યું છે. 16 વરસથી એ અબોલ બેઠું છે. આજ તારી પૂજાઓથી એના દાંડીના ઘાવ દે છે. એકોએક આયર બચ્ચો તારી ભેરે છે. નવઘણના નેત્રો એ અંધારામાં જળેડી રહ્યા. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમ રોમમાંથી દેવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો. વહાલો ભાઈ વહાણ તે દિવસે પોતાને સાટે કપાયો હતો તેનું વેર રાતના અંધારામાંથી જાણે પોકારી ઉઠ્યું. ત્યારે શું છે મુરલીધર? દેવાય તે સવાલ પૂછ્યો. છે મુરલીધર? ડાયરાએ બોલ ઝીલ્યો. કટક ઉપડ્યું. દેવાય તે ઘોડી તારવીને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો. ગીર કાંઠાળો આહીર ડાયરો આજે તેડે આવે છે. ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝા આદરમાન દેવા સારું ખડા હતા. 1000 આહીરો ઉપરકોટમાં હૂકડી રહ્યા અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સૌની નજર પડ્યું. આપા, આવડું મોટું આ શું છે? નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો. બાપ, ઈ રાજ નગારું, ઈ વાગે ત્યારે રાજપલટો થાય. એમ તઈ તો ઠીક, કહી નવઘણ ઠેકી પડ્યો. દાંડી ઉપાડીને મંડ્યો ઘડૂસવા. રડીબામ, રડીબામ, રડીબામ. ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઉઠ્યો. અડીકડી વાવમાંથી સામો અવાજ ઉઠ્યા. દિવાલે દિવાલ બોલી કે આવ્યો આવ્યો કાળદૂત આવી પહોંચ્યો. અને પછી દેકારો બોલ્યો. 1000 આહીરોની દૂધમલ પૂજાઓ તેક ભાગે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાસેર પાસેરનો પાણો તણાયો. પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોળાયું. આહીરોના થાણા ઠેર ઠેર બેસી ગયા. હા, હવે મારી ચાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી ચાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કયે સુખે સંસાર માંડત. બાપ, સોરઠના ધણી હવે તો બોનના હાથે તિલક લેવા આલીદર પધારો. ચાહલ બેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે 4 ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઉઠીને લગન માણવા બેઠો. ચાહલે ભાઈને ટીલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો. બેન, કાપડાની કોર આપવી છે. ચાહલ બોલી. આજ નહીં વીરા મારા, ટાણું આવ્યે માંગીશ. તારું કાપડું આજ કાંઈ હોય. તારા કાપડાનું શું એવડું જ માતમ છે મારે? નવઘણ સમજી ગયો. બહેનના વારણા પામીને એ જૂનાગઢ ગયો. જોત જોતામાં સોરઠ કડે કરી 10-12 વરસનો ગાળો નીકળી ગયો.
દેવાયત બોદર અને આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી ચાહલ અને જમાઈ સંસદીઓ પોતાનો માલ ઘોડીને પરમુલકમાં ઉતરી ગયા છે. સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે. ગામડા ઉજ્જડ પડ્યા છે. માલધારીઓના મવાડા કોઈ માળવે, કોઈ સિંધમાં ને કોઈ ગુજરાતમાં નોખા વાંઢીઓ લઈ દુકાળ વરતવા નીકળી પડ્યા છે. નવઘણની તો હવે 25 બેઠી હતી. ભૂજાઓ ફાટ થતી હતી. ધીંગાણા વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણીને કાઢ્યા છે. ગરવાનો ધણી નવા રણસંગ્રામ ગોતે છે. ભાલા ભેળવવા આવનાર નવા શત્રુઓની વાટ જોવે છે. ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલા ઝીંકી સાવજના શિકાર ખેલે છે. કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડ્યું છે. હિરણ અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસા ઢોળની ડુંગરમાળ નવઘણના પગલાંને ખમા કરતી ધણેણી હાલે છે. સાવજ દીપડાની ડણકો ડુંગરાની ટૂંકે ટૂંક ઉપર ઠેકાઠેક અને ઘૂઘવાટા સાંભળીને પોતાની ભેખડો ઉપર રાને પોઢાડતી નદીઓના પથ્થર ઓશિકાએ બધા જ જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે. એવા સમયમાં એક દિવસ એક ચીંથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને અટકાવ્યો. શું કામ છે? મારે રાને રૂબરૂ મળવું છે. રાને પંડને રૂબરૂ મળવું છે. તારે ભિખારડાને સૌ ખિખિયાટા કરવા લાગ્યા. મારે રાને સંદેશો દેવો છે. ઢીલ કરવા જેવું નથી. રાને ઝટ ખબર આપો. માણસોએ એને કાલો ગણીને કાઢી મૂક્યો. પણ એ આદમી ખસ્યો નહીં. એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડા લીલાખડ ઉગેલા ત્યાં જઈ પહોંચ્યો. ભારી બાંધીને ઉપરકોટની દરવાજે ઊભો રહ્યો. નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડ્યા. એલા એ ભારી મને વેચાતી દે, મને દે એવા પોકાર પડ્યા. સૌને રાના નોખા ઘોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવણી ઘાસ નીરવાની હોશ કોને ન હોય? પણ ભારી લાવનારે જાણ થઈ ચૂકી હતી કે સૌ ઘોડામાંની ઝપડો ઘોડો નવઘણનો માનીતો હતો. 7 દિવસે રા ઝપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારો ભેટો થશે એમ સમજીને એ ભિખારીએ ત્યાં જ ભારીઓ લાવતો હતો. ઝપડા ઘોડાને ખીલે એ 7મા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો. જુવાન નવઘણ જેવા ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ આ અજાણ્યો આદમી સામે જઈ ઊભો રહ્યો. રામ કર્યા. નવઘણે મીટ માંડી. અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. રામ ભાઈ કોણ છો? ક્યાંથી આવ્યા છો? આદમીએ ક્યાંય જ બોલ્યા વિના પોતાના માથા બંધારણાના લીરામાં અમોલખ રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રાના હાથમાં આપ્યો. મેલા ખેલા રેડાઈ ગયેલ અક્ષરોને રાએ ઉકેલવા લાગ્યો.
કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રાની આંખો ચમકી ઉઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો. માંડવ અમારે માલતો તે દી બંધાવા દીધેલ બોલ. આજ કર કાપડાની કોર. જાહલને ચુનાણાના ધણી હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તે મને કાપડું માંગવા કહેલ. મેં કહેલું કે ટાણું આવીએ માંગીશ. હે ચુનાણાના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચશે. બોન જાહલનો કાગળ. નવઘણે જુવાનની સામે જોયું. કોણ સંસત્યો તો નહીં? જુવાનની આંખોમાં જળજળિયા હતા. એ અબલ ઊભે રહ્યો. તારી આ દશા ભાઈ, કહીને નવઘણ સંસત્યાને ભેટી પડ્યો. આ શું છે? તું કેમ કાંઈ કહેતો નથી? કાગળ જ બધું કહેશે. નવઘણે આગળ વાંચ્યું. સોરઠિયાની બહેને સોરઠા લખીને મોકલ્યા હતા. એક પછી એક કેવા કારમાં ઘા કર્યા છે. બહેને, નવઘણ તમને ને અમે થાનો રવઠર્યા નહીં. બાળક બળિયપ લે અવધાવ્યા ઉજર્યા અમ. હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તે હું માતાના થાનેલા ઉપર ટકી નહોતી. તને ઉછેરવા સારું તો માએ મને ઝૂંટીને આઘી ભગાવેલી. એમ હું તો ધાવ્યા વિના ઉછરી. એમાં મારું બાળપણ સી રીતે બલવંત બને. હું આજ ઓશિયાળી બેઠી છું. નવઘણને બાળપણ સાંભળ્યું અને હે ભાઈ, તું આડો મેં આપ્યો વહાણું બાયલો વીર સમજે માય શરીર. નવઘણ નવસોરઠ ધણી, તારી આડે તારી રક્ષા ખાતર તે મેં મારા માડી જાયા ભાઈ વહાણની હત્યા કરાવી હતી. હે નવસોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે. પણ શું બન્યું છે? બેનડી ઉપર સી વિપત પડી છે? બહેન આજ આવા આકરા સંભરાણા કાં આગળ ધરી રહી છે? પછીનો સોરઠો વાંચ્યો. તું નો તે છે નુંય તે તું હુંય હુંય. વીર વસામી જોઈ નવઘણ. નવ સોરઠ ધણી, હે વીરા, તું વિચાર તો કર કે તારા જેવો ભળ ભાઈ જીવતા છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ! હે ભાઈ, કૂવે કાદવ આવ્યા, નદીને ખૂટ્યા નીર, સોરઠ સતાડો પડ્યો, વરતવા આવ્યા વીર. સોરઠ દેશમાં સૂળતારો કાળ પડ્યો, નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયા. અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમારે ભેંસો હાંકીને પેટ ગુજારા સારું છેક અહીં સિંધમાં આવવું પડ્યું. અહીં અમારા સા હાલ થયા છે. કાબલિયા નજરું કરે મુગલે મિયા અહરાણું પર પિયા. નવઘણ નીકળાઈ નહીં મારા ઉપર આજે કાબુલી મોગલો અને મુસલમાન મિયાઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે નહીં મોસાળે માવલો, નહીં માડી જાયો વીર, સંઘમાં રોકી સુમરે હાલવાનો દે હમીર. મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અહીં રોકી રાખી છે, હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે ને હું આજ અસહાય છું. કેમ કે મારે નથી મોસાળમાં
વાહલો કે નથી મારે માનો જણ્યો ભાઈ, એટલે જ મારી આ ગતિને. નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એના નેત્રોમાંથી આંસુ દળવા લાગ્યા. બહેનને મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું, કેમ ન આવે? આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે? નવઘણે સંસદિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસદિયાએ માંડીને અથ ઇતિ કહી. માલ લઈને અમે જંગલોમાં નદી કાંઠે નેસ નાખીને પડ્યા હતા. અમે સૌ ચારવા નીકળેલા. વાંસેથી ચાહલ તળાવ કાંઠે નહાતી હતી. શિકારે નીકળેલા હમીર સુમરાએ ચાહલના રૂપ નિરખ્યા. હેમની પાટ સરીખા સોરઠિયાણીના વાંસા ઉપર વસુકી નાગ પડ્યો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહિરાણીના ગોરા ગોરા રૂપ દીઠા. પહાડ પુત્રીની ઘાટેલી કાયા દીઠી. સુમરો ગાંડો તૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરપાર ભોજ હતી. અમે બહુ સૂનમૂન થઈ ગયા. પણ ચાહલે જુક્તિ વાપરી, મારે 6 મહિનાનું શિયળ વ્રત છે, માતાને માનતા છે, પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણી પદ સ્વીકારીશ. એવું કહી ફોસલાવી 6 માસની મહેતલ મેળવી આ કાગળ લઈ અહીં મને મોકલ્યો છે. હું છાને માને નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. 6 મહિના પૂરા થયે તો ચાહલ જીભ કરડીને મળશે. પાપીને હાથ નહીં પડે. વીરો નવઘણ બહેનની વારે ચડ્યો. મોદળના ધણીએ 9 લાખની સેનાને સિંધ પર ચલાવી. 9 લાખ ઘોડે ચડ્યો નવઘણ. સુમરાધર સલડે સર 7 ખળભળ. શેષ સળવળ 4 ચકતર ચળવળે અણરૂપ આયો. સંઘ ઉપર અડારજ અંબર અડી. નત્ય વડા નવડા દિયણ ન રહી. વડા પુરણ વરુ વળી. સુમરાની ધરતીને રોડવા સારું નવઘણ 9 લાખ ઘોડે ચડ્યો. ભાર થકી 7 સાગરો ખળભળ્યા. શેષ નાગ સળવળ્યો અને 4 ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંહ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળું વિનાના મનુષ્યોને વાળું પૂરનારી દેવી વરુ વળી. હે નરા શાંખના ચારણની દીકરી નરહી. તારે પ્રતાપે આમ થયું. ભેળા ભલભળા વીરભદ્ર છે. નવઘણનો સાળો અયબ પરમાર છે. કાળઝાળ ફરસી ભાટ છે. ગીરના સાદુડા આહીરો જે ચુડાસમા છદુવંશી રજપૂતો છે. રાની ધર્મ બહેનના શિયળ રક્ષવા સારું આખી શેરઠી ઉમટી છે. નવજવાન નવઘણ પોતાના જપડા ઘોડા ઉપર બેઠેલ છે અને આ છંદ સારસી નામનો છે. વરુવળી નામની ચારણ દેવી કે જેણે નવઘણને સિંધ પર ચડાઈ લઈ જવામાં સહાય કરી હોવાનું કહેવાય છે તેવી સ્તુતિનું આ વીરકાવ્ય છે અને એના નવઘણ વરુડીના મેળાપને ઇતિહાસ સંકળાયો છે. આ કાવ્યની એક પછી એક કડી ટંકાતી આવશે. 9 લાખ ઘોડાના સૈન્યની વાત અત્યુતભરી લાગે છે. શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરુડીની રજા માંગી. વરુડીએ પૂછ્યું, બાપ કયે કેડે સિંધ પોગવું છે? આય સીધે સીધે રસ્તે તો આડો સમુદર છે. ફેરમાં જવું પડશે. અવધે પોગાશે. એ જ વિમાસણ છે. આય નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલે પલ એની નજર સામે બહેન ચાહલ તરવરે છે. સુમરો જાણે છે
કે ચાહલના નેસ ઉપર માર કરતો ખસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સુમરો ચાહલના મરદાને ચૂસશે. વીર નવઘણ વરૂડીએ વારણા લઈને સિંદૂરનો ચાંદલો કરતા કહ્યું, ફેરમાં ન જશો, સીધે માર્ગે ઘોડા હાંકજો. સમંદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારે ભાલાની અણીએ માથે જો કાળી દેવીય આવીને બેસે તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે. થળકીસમાં તારા જપડાને પગે છબછબિયા ને કટકના પગમાં ખેપટ ઉડતી આવશે. કાળી દેવીએ દરિયો શોષી લેશે. આશીર્વાદ લઈ કટક ઉપડ્યું. દરિયાકાંઠે જઈ ઊભા દૈત્યની સેના જેવા મોજા ત્રાડ પાડતા છલાંગો મારે છે. દરિયાઈ પીરની ફોજના કરોડો નીલવર્ણા ઘોડા જાણે હણહણાટે કરે છે ને દૂધના ફીણની કેસવાળીઓ ઝુલાવે છે. એક એક મોજામાં મરોડમાં કોઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાય છે. જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી રહ્યો છે. પલકમાં તો ગગનથી ચીંકાર કરતી મેઘવર્ણી કાળી દેવીઓ જાણે કે વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ. જે જગદંબા! એવી હાકલ કરીને જુવાન નવઘણે જપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળ ઘોડીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજના ઘોડા ખાબક્યા. મોજા બે બાજુ ખસીને ઊભા. વચ્ચે કેડી પડી ગઈ. પાણીના ઘોડલા ડાબા ને જમણા ઘણે દૂર દૂર દોડ્યા કર્યા. આ જ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે. કચ્છ વાળોટીને ગરવો રાજ સુમરાની ધરા ઉપર ઉતર્યો. સસંત્યા, હવે ઝટ મને લઈ જા. ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા. બહેનના આંસુડે ખદબદી રહેલ એ ધરતી મને દેખાડ. એમ તડપતો અધીર નવઘણ સિંહનો વેકરો ખૂંદતો ખસી રહ્યો. અને બહેન ચાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે. ક્યાંય ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કળાય છે? આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે. સુમરો સોયરે આંખો આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને ડોલર મોગરાનો અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે. અને સુમરાને ઢોલીએ આજ અધરાતે તો મારું મળદું સૂતું હશે. ઓહોહો! ભાઈ શું નહીં જ આવે? ભાઈ શું બોલ કોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાય, મરવું શું મારા વીરને વસમું લાગ્યું? સાંજ પડી, તારોળિયા ઉગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સુનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણે જણે જણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભ ધરતી એકાકાર બની રહ્યા હતા. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ ઢુકડી આવી. ઘોડાના ડાબલા બોલ ધરતી થરથરી. મસાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાબૂ કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે.
બેયના નેજા ઝળેળ્યા. ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઉઠ્યું. સુમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા. આવી પહોંચ્યો. ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો. નવઘણ ઘોડા ફેરવે ભાલે વરુવળ આય. માર બાણું લખ સંઘવો વિસરે વાહણ ભાઈ. એને ભાલે વરુવળે કાળી દેવ્ય બનીને બેઠી છે એ જ મારો ભાઈ. શાબાશ વીરા, આ 92 લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ એટલે મને મારો સગો ભાઈ વહાણ વિસારે પડી જાય. બહેન દેખે છે અને ભાઈ જુએ છે. સોરઠ અને સિંધની સેનાએ આપડે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેસને ચાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી. દંતકથા આગળ ચાલે છે કે સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ એક એક ઈંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરુવળી માતાની દેરી ચડાવશું. તમામે એક એક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અય્યબ પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો, હું રાજાનો સાળો. આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડગ ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. વરુવળીના ધામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રાયે આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછ્યું, આ એક ઈંટ કેમ ખૂટે છે? માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો. છેવટે જવાબ વાળ્યો, માતાનો દીવો કરવા માટે એક ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અય્યબ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તલવારના ઘાએ અય્યબનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સેના જૂનાગઢની તરફ ચાલી નીકળી. વરુવળી માતાએ દેરી પાસે આવ્યા. જોયું તો અય્યબનું માથું ને ધડ રજળતા હતા. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છટાયેલું એ દેવીથી ન સહેવાયું. અય્યબે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો તોય એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એને ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અય્યબ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવી ઘોડા દોડાવતો. લોહીનો તરસ્યો અય્યબ નવઘણની પાછળ પડ્યો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવઘણ એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અય્યબને પકડી લીધો. એ પ્રસંગે મિસણ કુચાળા નામના ચારણે દુહો કહ્યો કે જળ ચૂકો ઝપડા જદી માલ પાલા અય્યબ કા માતા લીએ વરુણા નવઘણ ઘર આયા. અય્યબના ભાલાનો ઘા ઝપડાએ ચૂકાવી લીધો. તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓવારણા લીધા. વરુડીનો છંદ આગળ વધે છે. કાપડી છો લખ જાત્ર કારણ એ વહેતા અહીંયા દોહણે હેકણ તેજ દેવી પંથ વહેતા પાયા. સત ધન્યો વરુવળ કિરણ સૂરજ પ્રસદ નવખંડ પરવળી
નત્ય વડા નવ દિયણ નરહી વડા પૂરણ વરુવળી. એવી જ રીતે 6 લાખ છાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરુવળી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા સતને માતા, તારી કીર્તિ નવખંડની અંદર સૂર્યપ્રકાશની માફક પ્રસરી વળી છે. અણગરત ઉણથે સંગ્રહે હેકણ પોરસે દળ પોખિયા, કે વાર ઝીમણ ત્રવે કટક સમંદર પર સોંપ્યા. અણરૂપ ઊંડી નાખ્ય આખા સજણ જળતળ સંગ ચડી. નત્ય વડા નવડા દિયણ નરહી વડા પૂરણ વરુવળી. એ જ રીતે બહુ હોંશ કરીને તે મોટા સૈન્યને જમાડ્યું અને સમુદ્રને શોષી લીધો. કામય તુહી કર્નલ આદ્ય દેવી આવડી, સૌ દેવી તુહી એણલ ખરી દેવલ કુબળી. વડદેવ વડિયા પાટ વરુવળ લીયા, નવલખ લોંબડી નત્ય વડા વવણા. દિયણ નરહી વડા પૂરણ વરુવળી. કામય કર્નલ સૌ એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓ રૂપે તું લીલા કરે છે. નવલખ લોંબડિયાવાળી નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારા જ સ્વરૂપ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.